જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું અષાઢી બીજ વિશે। આ દિવસે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। આવો આજે આપણે જાણીએ અષાઢી બીજની પૌરાણિક કથા અને તેના ધાર્મિક મહાત્મ્ય વિશે। પરંતુ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન લખવાનું ભૂલશો નહીં। અષાઢી બીજ એ અષાઢ માસની શુક્લ બીજ હોય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે। આવનારા 4 મહિના સુધી તેઓ પાતાળ લોકમાં આરામ કરે છે। આ સમયને ચાતુર્માસ કહેવાય છે, જે સંસ્કૃતમાં 4 મહિનાનું પવિત્ર સમયગાળો ગણાય છે। પૌરાણિક કથા મુજબ દેવતાઓ અસુરો સામે યુદ્ધમાં અસફળતા મળતી હતી। તેઓ ભગવાન વિષ્ણુ પાસે રાહત માટે ગયા, ત્યારે વિષ્ણુ ભગવાને કહેલું, હવે 4 માસ માટે હું નિંદ્રામાં જઈશ। આ સમય દરમિયાન તમે ધર્મપથ પર ચાલો, તપસ્યા કરો અને ભક્તિમાં તલ્લીન રહો। આજના દિવસે મહારાષ્ટ્રમાં પંઢરપુર શહેરમાં વિશેષ ઉજવણી થાય છે। હજારો ભક્તો વિઠ્ઠલ રૂકમાઈના દર્શન માટે પદયાત્રા કરે છે। એવું કહેવાય છે કે ભગવાન વિઠ્ઠલ તેમના પરમ ભક્ત પુંડલિકના ઘરમાં આવ્યા હતા અને પુંડલિકની ભક્તિથી પ્રસન્ન થઈ પથ્થર પર ઊભા રહી ગયા હતા। આ દિવસમાં વ્રત, તપ, સેવા, જપ અને સત્સંગનું મહત્ત્વ વધે છે। ચાતુર્માસ દરમિયાન ઉપવાસ, ધર્મકર્મ, દાન, સત્કર્મ કરવાથી અનેક ગુણાકાર ફળ મળે છે। એવું માન્યતા છે કે ભગવાન ભક્તોની ભાવનાને સાંભળતા રહે છે, ભલે તેઓ યોગ નિંદ્રામાં હોય। અંતે એક વાત યાદ રાખો, અષાઢી બીજના પવિત્ર દિવસે સત્કર્મ કરવાથી જીવનમાં શાંતિ, ધૈર્ય અને ધાર્મિક સમૃદ્ધિમાં વધારો થાય છે। જય વિષ્ણુ નારાયણ ભગવાન।